આપણે સ્વામી શ્રી રામસુખદાસજીના હૃદય ઉદ્ગાર ચાલે છે કે રામસુખદાસજીના હૃદયમાં ઉદ્ગાર કેવા હતા. એમાં કાલે આપણે જોયું કે ગીતા, રામાયણ અને ભાગવત મને પગલે ને પગલે નવું લાગે છે. રામસુખદાસજી એમ કહે છે કે ગીતા અને ભાગવત છે એ પગલે પગલે નવું લાગે છે. એ સૂત્ર મને પણ ગમે છે, કારણ કે એનો મારો પોતાનો પણ અનુભવ છે કે ગીતા, ભાગવત અને રામાયણ વાસ્તવમાં પગલે ને પગલે નવું છે, નિશ્ચિત નવું છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એ મારો પોતાનો પણ અનુભવ છે, એટલે એમાં આપણે વિસ્તારથી નહીં જઈએ. પણ ગીતા, ભાગવત અને રામાયણની મહિમાની જો વાત આવતી હોય તો મને અતિ પ્રિય લાગે, અતિશય પ્રિય લાગે. ગીતા, ભાગવત અને રામાયણની મહિમા આવી તો મને બહુ જ ગમે. આગળનું સૂત્ર છે 70મો હૃદય ઉદ્ગાર. मैं तो गीता माता के दूध से ही पला पुष्ट हुआ हूँ. બહુ સરસ સૂત્ર છે. આખી જિંદગી રામસુખદાસજીએ કેવલ ગીતાજીનું જ ચિંતન કર્યું છે. અગત્યની વાત છે એટલે કહું છું કે હું ગીતાના દૂધથી જ મારો ઉછરીને હું મોટો થયો છું, પાલન પોષણ થયું છે. એનો અર્થ જ એમ છે કે ગીતાનું જ ચિંતન કર્યું આખી જિંદગી. ગીતા સિવાય બીજા કોઈ ગ્રંથનું એને ચિંતન નથી કર્યું. હા, વાંચ્યા હોય, વાંચીને થોડી થોડી વાતો પણ યાદ રાખી હોય, નો ડાઉટ, એ પણ કરી શકતું હોય, શક્ય હોય. પણ મૂળ એનો ગ્રંથ હતો ગીતાજી. ગીતાજી ઉપર નવા નવા વિચાર બોલવા અને ગીતાજીની નવી નવી વાતો બોલવી ને એ રામસુખદાસજીનો પ્રિય શોખ હતો. એને બહુ જ ગમતું. એટલે ગીતાના દૂધથી મોટા થયા છે તો ગીતા એને એટલી ગમતી રામસુખદાસજીને. આગળનું સૂત્ર છે गीता की बात और अपने कल्याण की बात में सोता हुआ हूँ तो भी जगह पूछ लेता. બહુ મસ્ત વાત કરે છે કે કોઈને ગીતાની વાત પૂછવી હોય, ગીતા વિશે જાણવું હોય, અથવા તો પોતાના કલ્યાણ વિશે જાણવું હોય કે મારું કલ્યાણ કેમ થાય છે, તો જો હું તો હોઉં ને તો મને જગાડીને પૂછી લેવું. હું નારાજ નહીં થાવ, સૂતો હોય તો મને જગાડીને પૂછી લે તો મને કઈ વાંધો. પણ ગીતાની વાત હોવી જોઈએ અને કાં તો પોતાના કલ્યાણની વાત હોવી જોઈએ, ફાલતુ વાત નહીં. તો મને આ સૂત્ર એટલા માટે ગમે છે. જો એમાં ગીતાની વાત એટલા માટે કીધી કારણ કે ગીતા એનો પ્રિય ગ્રંથ હતો, એટલે એને કીધું કે ગીતાની વાત ગમે ત્યારે પૂછો, કારણ કે એમને એની પકડ હોય ને. હમણાં સ્ત્રીઓને કોઈ પૂછે કે રોટલી કેમ બનાવાય તો એ પટપટ કરીને બોલવા માંડે, કારણ કે એની પ્રિય વાત છે. રોટલી રોજ બનાવતા હોય, ખીચડી રોજ બનાવતા હોય, શાક રોજ બનાવતા હોય, એટલે એના વિશે કોઈ પૂછે ને તો એ પટપટ કરીને બોલવા માંડે. એવી રીતે ગીતાની વાત એટલા માટે કારણ કે ગીતા એનો પ્રિય ગ્રંથ હતો, ચિંતનનો ગ્રંથ હતો. અને કોઈ પોતાના કલ્યાણની વાત પૂછે કે મારું કલ્યાણ કઈ રીતે થાય, એ પણ એક અગત્યની વાત છે. કોઈ પોતાના કલ્યાણની વાત પૂછે તો એ એક અગત્યની વાત છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. કલ્યાણની વાત પૂછે તો કેવું જોઈએ. કોઈ પૂછે કે મારું કલ્યાણ કેમ થાય, આવું પૂછે તો એને જવાબ આપવો જોઈએ. કારણ કે કલ્યાણની જિજ્ઞાસા બધાને થતી નથી. કોઈ 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 વ્યક્તિને કલ્યાણની જિજ્ઞાસા થતી હોય છે. આવી વસ્તુ છે. અને અહીંયા ગીતાની વાત એટલા માટે કીધી કે મને પણ કોઈ ગીતા, ભાગવત, રામાયણ અને ભક્તમાલ આ ચાર માંથી પ્રશ્ન કરે ને તો વધુ ગમે. કારણ કે એમાં આપણી પકડ હોય, આપણે કઈ નહીં એને વાંચતા હોય. હમણાં કોઈ આવી મને એમ કહે કે લીલાની વાત કરો તો એ કઈ બધા યારે ન કરવું. લીલાની વાત પૂછે કોઈ તો લીલાની વાત હું બધા પાસે કરવું નહીં. અથવા તો મૂળ હોય તો થાય, મૂળ ન હોય તો ન થાય. તો ગીતા, ભાગવત, રામાયણ, ભક્તમાલ એનું મૂળ આપણું ગમે ત્યારે બનેલું જ હોય. કારણ કે આપણો પ્રિય ગ્રંથ પણ છે, સરળ પણ છે
અને આપણે કાયમી એનું આસ્વાદન કરતા હોય. હા એટલે ગીતાજી રામસુખદાસજીને પ્રિય હતી એટલે એને એ ગમતી, એના વિશે કોઈ પૂછતું ને તો ગમતું. સાચું કહું તો ભગવાને એને એના માટે જ મોકલા હોય કે તારે આ જ ગ્રંથનો પ્રચાર કરવાનો છે, આના સિવાય બીજા ગ્રંથનો પ્રચાર કરવાનો નથી. એમાં કોઈ શંકા નથી, એને મોકલા એટલા માટે છે. હવે એના પછીનું સૂત્ર છે, अपने कल्याण का विचार मुख्य होना चाहिए तब मेरी बात समझ में आए. क्या અગત્યની વાત છે. રામસુખદાસજી કે મારી વાતો એને જ સમજાશે જેનામાં પોતાના કલ્યાણનો વિચાર હશે. જેને પોતાનું કલ્યાણ કરી લેવું છે એ જ વ્યક્તિ મારી વાતો સમજી શકશે. તર્ક દ્વારા કે બુદ્ધિમત્તા દ્વારા કે એના દ્વારા મારી વાતો સમજાશે નહીં. રામસુખદાસજી કહે છે તર્ક અને બુદ્ધિ દ્વારા છે ને શું વાતો સમજાય? કઈ વાતો સમજાતી નથી. પણ પોતાના કલ્યાણની ભાવના હોય, પોતાના કલ્યાણનો વિચાર હોય ને તો વાતો સરસ રીતે સમજાય છે જીવને. આવી વાત છે. એટલે પોતાના કલ્યાણનો વિચાર મુખ્ય હોવો જોઈએ, નહીતર સત્સંગ ન સમજાય. માની લ્યો કોઈને પોતાના કલ્યાણની ભાવના નથી અને એને રામ અને કૃષ્ણની કે ગીતાજીની વાત કરી કે હું જૂનવાણી વાતો ઉપાડી એમ કે હવે રેવા દે આ જૂનવાણી વાતો. હવે કૃષ્ણ ને રામ થઈ ગયા ને સાત ગયા ને લીસોટા રહી ગયા એવું બોલે. અને કારણ કે પોતાના કલ્યાણની ભાવના જ નથી એટલે એને રામાયણ ગીતા ભાગવતની વાતો જ નહીં ગમે. જૂનવાણી લાગશે, કાં તો જૂનવાણી વાતો કરે છે એવું લાગશે. એમાં કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. આગલું સૂત્ર છે, अगर 6-7 वर्ष और शरीर रह गया तो और भी सुगमता से तत्व की प्राप्ति की बात बता सकता हूँ, मैं इसकी खोज में लगा हुआ हूँ. રામસુખદાસજી કહે 6-7 વર્ષ જો વધુ જીવી ગયો ને પછી સરળતાથી ભગવાન કેમ મળે ને હું બતાવી દઉં છું. સરળતાથી કેમ ભગવાન મળશે એ બતાવી દઈશ, કારણ કે હું એની ખોજમાં જ લાગેલો છું. એ જ ગોતું છું કે કેમ સરળતાથી જીવને ભગવાન મળે. તો વાત સાચી છે, એમાં રામસુખદાસજીની ખોટી વાત નથી. ખોટી વાત નથી, બિલકુલ સત્ય વાત છે કે તમે તત્વથી જુઓ ને તો સરળતાથી ભગવાન મળે ને એ વાતો મળી જ જશે તમને. જો તમે તત્વથી જોશો તો ખોજ કરો એટલે તમને મળી જ જાય. દાખલા કે પેલા વેલે હું ધામમાં આવ્યો હતો ને ત્યારે એમ માનતો હતો કે લાખ નામ જપ કરીશ રોજના અને આમ કરીશ ને આટલું સ્નાન તે ને જેમ જેમ સત્સંગ સાંભળતો ગયો ને બધું થયું ને ત્યારે ખબર પડી કે ભગવાન કેવલ વિશ્વાસથી મળે છે, કોઈ સાધનથી મળતા નથી. કેવલ શ્રદ્ધાથી મળે છે, કેવલ શરણાગતિથી મળે છે. જે કયો શ્રદ્ધા વિશ્વાસ શરણાગતિ એનાથી કોઈ સાધનથી ભગવાન ખરીદાતા નથી. એ હવે ખબર પડી કે જેમ જેમ ભક્તિમાં ઊંડા જાય છે ને એમ ખબર પડતી જાય છે કે વાસ્તવમાં ભગવાન કેનાથી રીઝે છે એ ખબર પડતી જાય છે. તો એમાં કઈ એટલે કઈ ખોટું નથી, એ ખબર પડવી જ જોઈએ. આવી વસ્તુ છે. તો જેમ જેમ મનુષ્ય આધ્યાત્મિક જગતમાં ઊંડો ઉતરતો જાય ને એમ એને નવી વાતો મળતી જાય, નવા સિદ્ધાંતો એને મળતા જાય અને પછી એને ખબર પડે કે ભગવાન સરળતાથી કેનાથી રીઝે છે. બહુ મોટા ભાગના સાધકો ભગવાનને મેળવવાની સાધના કરશે ને એટલે કઠોર સાધનાથી ચાલુ કરશે. મોટા ભાગના સાધકો, એક નહીં. તો વાસ્તવિકતા એવી છે કે કઠોર સાધન કરતા કરતા છેલ્લે એને ખબર પડે છે કે આ તો શરણાગતિ ને પ્રેમથી જ મળે છે. રામ અહીં કેવલ પ્રેમ પિયારા
જાણી લેવજો જાણનારા, હા જાણવા વાળા જાણી લેજો. ભગવાન તો પ્રેમથી પ્રસન્ન થાય છે, બીજું કાંઈ જરૂર છે જ નહીં. એટલે મારા સાધનાથી શરૂઆત કરે છે, પણ અંતે એને ખબર પડે છે કે ભગવાન કેનાથી પ્રસન્ન થાય છે. હા એ અંતે ખબર પડે. એટલે રામચંદ્રજી કહે છે કે હું 6-7 વર્ષ જીવી ગયો ને તો હજી સરળતાથી કે ભગવાન મળે ની કઈ હજી શકીએ. કારણ કે જે સંત જે સાધના કરતો હોય એ સંત છે ને એ અંતે જાણી જાય છે કે ભગવાન કેનાથી મળે છે સરળતાથી. સાધના કરતા કરતા અવશ્ય એ જાણી જાય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે આ વાત છે. એટલે સંતો જેટલું જીવે ને એટલું આમ જોઈએ ને તો સારું. કારણ કે સરળતાથી ભગવત પ્રાપ્તિનો રસ્તો છે ને ખોજી નીકાળે છે, ગોતી લે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. પછી આપણે આગળ વધીએ. मेरी यह धुन है कि जल्दी से जल्दी और हरेक का कल्याण कैसे हो. રામચંદ્રજી કે મને એક ધૂન લાગી ગઈ છે કે જલ્દી જલ્દી અને હરેક માણસ